થોડા મોટા થયા એટલે બપોર પડે એટલે બધી ભેગી થઈ જાય ને લાલનને ગોદ નીચે વચ્ચે પધરાવે, જુદા જુદા ખેલ શીખવાડે. अच्छा लालन बताओ तुम्हारे हस्त कहाँ है? तो हाथ बतावे. अच्छा लालन चरण कहाँ है? तो चरण लालन बतावे. એવા જુદા જુદા ખેલ રોજ કરે. અને ઠાકોરજી પણ ગોપીઓના મનોરથોને પૂરા કરે. બહાર ગાય બેઠી હોય આંગણામાં અને યશોદાજી રોજ પલ્લું ઝુલાવતા હોય ને, આંગણામાં બેસેલી ગાયને એમ થાય કે આ યશોદાજીને પલ્લું ઝુલાવવાનું કેવું સુખ મળે, આવું સુખ મને ક્યારે મળે. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા વાળા છે ને. એટલે ઘૂંટણીએ ચાલતા 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 લાલન એકવાર ગાય પાસે પહોંચી ગયા અને ગાય બેઠી હતી તો એના શિંગડાને પકડી લીધા અને જ્યાં શિંગડાને પકડ્યા ને ગાય ઊભી થઈ ગઈ. લાલન આમ લટકી રહ્યા છે ગાયના મુખ ઉપર. અને ગાયને યાદ આવ્યું, રોજ યશોદાજી પલ્લું ઝુલાવે, ઠાકોરજી આજે મને સુખ આપવા માટે પધાર્યા એટલે મસ્તક નીચે ઉપર આમ કરીને જાણે પલ્લું ઝુલાવતી હોય એવું સુખ ઠાકોરજીનું લે છે. પ્રભુ તો સકલ જીવોના મનોરથોને પૂર્ણ કરે છે. અને હવે થોડા મોટા થયા, સરખા સખાઓ મળ્યા. હવે તો રોજ ફરિયાદો આવવા લાગી. ઉરહાના લઈને આવે છે ગોપીઓ, ફરિયાદો લઈને આવે છે. અરે યશોદા, જો તારા લાલનને સમજાવો. સપ્તવિધા બાલ લીલાઓ 7 પ્રકારની મહાપ્રભુજી સમજાવી છે. અને ઉરહાના લઈને આવે, આ તારા લાલનને સમજાવો કેવા કેવા ખેલ કરે છે. વત્સાન મુંચન ક્વચિત સમય એકરોસ સંજાત હાસ. જોને સવારે આવીને મારું વાછરડાને છોડી ગયો અને બધું દૂધ પી ગયો ગાયનું. હવે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કહે, મારા લાલાને જે કર્યું બરાબર છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. અને પાછા એ તો ઠીક, પીએનો વાંધો નહીં, પણ ચોરી કરતા શીખી ગયો છે તારો લાલન. અમારા ઘરમાં આવીને દહીં દૂધ માખણની ચોરી કરે છે. યશોદા કે શું વાત કરો, અમારા ભંડારના ભંડાર ભર્યા, તમારા ઘરે શા માટે ચોરી કરે? અને ચોરી કરે તો છીકા પર લટકાવો. અરે એ પણ લટકાવીને જોઈ લીધું, એકની પર બીજો ને બીજાને ઉપર ત્રીજો ચડે અને સરોવરમાંથી કમળની નાળ તોડીને લાવે અને નાળ તોડીને લાવીને નાખે દૂધના મટકીમાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. એવા તો આને ઉપાયો આવડે છે. અને આનાથી બચાવવું કઈ રીતે? એક નવી વહુ પરણીને આવેલી એટલે સાસુ જળ ભરવા જતી હતી એટલે કહીને કહી, જો બેટા, એક નાનકડું બાળક વ્રજમાં ફરે છે, એવું સુંદર છે પણ જરાય મોહાતી નહીં. હું જળ ભરવા જાઉં છું ને મારા ગયા પછી જો એ આવે, દરવાજો ખટખટાવે અને તારી પાસે કંઈક માંગે તો આપતી નહીં તો બધું લઈ જશે. તો પેલી તો ડરી ગઈ, એવો ચોર છે? હા, તો શું કરું? લે આ દોરડું એને બાંધી રાખજે થાંભલા જોડે, હું આવીને સમજી લઈશ. પેલી તો નવી પરણીને આવેલી એટલે ગભરાવા લાગી, ક્યાંક મારા ઘરે ચોર ના આવી જાય. અને જ્યાં સાસુ જળ ભરવા ગઈ એટલામાં દરવાજો ખટખટ્યો ને દ્વાર ખોલ્યો ને જેવું વર્ણન સાસુએ કર્યું હતું એવું ને એવું આબેહૂબ વર્ણન ને એ જ બાળક સામ. પૂછ્યું, તું કોણ છે? અરે મને નથી ઓળખતી, હું કૃષ્ણ છું. અચ્છા, તારા માટે તમારા સાસુ મને બધું સમજાવી ગયા છે. અચ્છા, શું સમજાવી ગયા છે? તું છે ને ચોર છું. અચ્છા, આવું કહી ગયા? બધાના ઘરેથી માખણની ચોરી કરે છે. અચ્છા, તો બીજું શું કહી ગયા? કહી ગયા છે કે આવે ને તેને થાંભલા જોડે બાંધી દેજો. અચ્છા, ચાલ તો હું ઉભો રહી જાઉં, તું મને બાંધી દે. તારા જે સાસુ કહી ગયા તારે કરવું જ જોઈએ. અને થાંભલા પાસે પ્રભુ આવીને ઉભા રહી ગયા અને હાથ આમ પોળા રાખે અને પેલી આમ બાંધવા જાય, હાથ પોળા પાછા અંદર લઈ લે એટલે બધું પડી જાય. અરે બરાબર બાંધતો ખરી. અને પાછા ઠાકોરજી હાથ પોળા રાખે અને પેલી ભોળી ગોપી પાછી બાંધવા જાય અને આખું બાંધી લે, હાથ લઈ લે, પાછું પડી જાય. 3 વાર થયું એટલે પ્રભુને થયું હવે મોકો છે. અરે પરણીને અમારા ગામમાં આવીને તારી માએ તને આય નથી શીખવાડ્યું, બાંધતાય નથી આવડતું, તું શીખીને શું આવી છે? લાવ હું તને શીખવાડું. પેલી ગભરાઈને ઠાકોરજીને આપી દીધું. ઊભી રહી જાય થાંભલા પાસે, ભલે ઊભી રહી ગઈ. પકડે છેડાને, છેડો પકડ્યો. ઠાકોરજી ગોળ ગોળ ફરી ગાંઠ બાંધી અને કહ્યું શીખી ગઈ? પેલી કે હા, તો બંધાઈ લીધે. માટલી ઉચકીને ઠાકોરજી જવા લાગ્યા. અને પેલી ગોપી ક્યારે પણ મને છોડ તો ખરે. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા નથી આવડતું. હું તો એકવાર પકડું પછી એને છોડતો નથી. અનેક ઉપાયો કરીને ઠાકોરજીની માખણની ચોરી કરે. ચંદ્રાવલીએ કહ્યું કે તું બીજે ચોરી કરે, મારા ઘરે કરીને બતાવે ત્યારે સાચો. પ્રભુ કે તારા પર પણ કૃપા કરીશું. એકવાર સાડી પહેરી ઘૂંઘટો તાણ્યો અને ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખોલ્યો, જુએ તો એક નાનકડી ગોપી ઊભી છે. ચંદ્રાવલીએ પૂછ્યું, કોણ છે તું? મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી. અરે હું તો પરણીને આવી, મારે તો કોઈ બેન નથી. અરે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો છે. અચ્છા, નીચેથી ઉપરથી નીચે જુએ આખું શરીર ઢંકાયેલું, હાથ ખાલી બહાર અને એ પણ કાળા. ચંદ્રાવલી કે અમારા ઘરમાં તો બધા ગોરા છે. બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી થઈ? માં વાંક માનો છે.
તું જન્મવાની હતી તો બહુ માખણ મિશ્રી ખાધા, અને મારા ટાઈમે જાંબુની સિઝન ચાલતી હતી. કાળા કાળા યમુનાજીમાં નાયન જાંબુ ખાય, કાળી થઈ. અને પેલી ભોળી, અરે બેન સારું થયું તું આવી, આવ આવ મારા ઘરે આવ, મારે હમણાં જળ ભરવાનો સમય છે, એમ કર બેન, થોડું ઘર ચોખ્ખું કરી રાખ, હું હમણાં જઈને આવું છું. પ્રભુ કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કર નાખ. અને પેલી તો કુવાના પાર પર આવીને સખીઓ સાથે વાત કરે, અરે આજે તો મારી બહેન આવી. અને બધા કે તારી શેની બહેન? હા, પણ પાછું આશ્ચર્ય, અમારા ઘરમાં બધા ગોરા અને કાળી, ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય. અને પેલીને યાદ આવ્યું, માટલું ફેંકીને દોડી ભાગતા 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 આવે. અને અહીંયા તો ઠાકોરજી દહીં દૂધની નદીઓ રેલાવી આંકડાઓને ખવડાવે, સખાઓને ખવડાવે. અને જ્યાં પ્રભુ ભાગવા ગયા ને પેલી હાથ પકડ્યો. હાથ, આજે તો યશોદાજીને બતાવીશ કે કોણ ચોરી કરે. અમે કહીએ ત્યારે માનતા નથી. હાથ પકડીને ખેંચતા ખેંચતા યશોદાજી કે આજે તો નંદાલય તને લઈ જાઉં, અને રંગે હાથે તને પહેલી વાર પકડ્યો છે. અને જ્યાં નંદાલય લેવા જાય અને પાછળ પાછળ બધા સખાઓ હો 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 કરતા કરતા આવે. અને એમાં આનોય દીકરો પ્રભુની ટોળકીમાં, અને પ્રભુની પાછળ પાછળ. અને વચમાં બજાર આવ્યું, સસરાજી દુકાને બેઠા હતા, અને પેલી ઘૂંઘટો તાણ્યો, અને પ્રભુને થયું કે હવે મોકો છે. અને જ્યાં ઘૂંઘટો તાણ્યો એટલે પ્રભુ કહેવા લાગ્યા, હરી સખી, હું આટલો કોમળ કે હારનો મારો હાથ તે પકડ્યો છે, હું ક્યાં કહું છું છોડી દે, મારો હાથ બદલી તો લે, હાથ છોડીને પેલો હાથ પકડી લે. ગોપીને પણ થયું વાત તો સાચી છે, મારો લાલન કેટલો કોમળ છે, અને ક્યારનો હાથ પકડીને ખેંચું છું. ઠીક છે ઠીક છે, બીજો હાથ લાવ. અને જ્યાં આ હાથ છોડ્યો, પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢીને મોઢામાં ભરી દીધી. પેલી મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. અને પોતે તો છાનામાના સૈયા મંદિરમાં જઈને પડી ગયા. અને અહીંયા પેલી ગોપી બહાર આવી, યશોદા બહાર આવ, આજે ચોરને પકડીને લાવી છું, તું તારી આંખે જો. યશોદા કે હું નહીં, તું જો, મારો નહીં તારો છે. અને પેલી જવારે તું ક્યાંથી અહીંયા? અને ઠાકોરજી તો આંખ મસલતા મસલતા બહાર આવ્યા. ભૈયા શું છે, શેનો અવાજ કરો છો આ બધો? અને પેલી ચોકીને જોયો, હમણાં હાથમાં તો નહીં, એ સૈયા મંદિરમાંથી ક્યાંથી નીકળ્યો? શેનો અવાજ થાય છે? આ ગોપી કે છે તું આના ઘરે ચોરી કરવા ગયો. ભૈયા આ ગોપી છે ને, એને ભૂત વળગ્યું છે, એના કાનમાં એક મંત્ર કહી દઉં, પછી ક્યારે આવું નહીં કરે. અને નીચે બેસાડી કાનમાં એટલું કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. પ્રભુ અનેક પ્રકારના આવા મનોરથો વ્રજભક્તોના પૂરા કરે. માખણ ચોરીની લીલા એ માખણ ચોરીની નથી, આ તો વ્રજભક્તોના ચિત્તના ચોરીની લીલા છે. કારણ કે ગોપીઓ જયારે દહીં વલોવતી હોય ને, વલોવતા વલોવતા મનમાં એમને એમ થાય કે પ્રભુ માટે આ માખણ કાઢ્યું તો ખરા, પણ નાનકડા બટેરામાં કાઢેલું માખણ, અને રોજ 9 લાખ ગાયો જેના ઘરમાં દોહાતી હોય, એને આ સામગ્રી કેમ કરીને પહોંચાડે, કેમ કરીને પ્રભુને આરોગાવો? હું તો, અમારું તો કોઈ સામર્થ્ય નથી. ઠાકોરજી કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને તારા મનોરથોને પૂરા કરવા. ભલે ને ગામના લોકો ચોર કે, પણ ચોર કેવડાઈને પણ તારા મનોરથો પૂરા કરવામાં મને અધિક આનંદ આવશે. અને વ્રજભક્તોના મનોરથોને પૂરા કરવા માટે ગોપીઓના ઘરે ઠાકોરજી ગયા. નિત નવીન જાગેલો ભાવ એ જ તો નવનીત છે. જે ગોપીઓની ભીતર નો રોજ નવો ભાવ, નિત નવીન ભાવ, એ જ ઠાકોરજી લેવા માટે પધારે છે. ભક્તોના મનોરથોને પૂરા કરવા. ઠાકોરજી ક્યારે પણ જીવને એ અસમર્થ છે એનું ભાન કરાવતા નથી, એને યાદ અપાવતા નથી, ક્યારે પણ નહીં. સુદામા ભલે તાંદુલ લાવે ને તો પ્રભુ એમ ન કે શું લઈને આવે તો એ તાંદુલ, પણ એ પણ એવા સ્વાદથી આરોગે કે એને એમ લાગે જાણે મેં 56 ભોગ ધર્યો હોય. પ્રભુ જીવની અસમર્થતાનું, પ્રભુ જીવના પાપનું એને ક્યારે પણ યાદ કે ભાન કરાવતા નથી. માણસ, કોઈ માણસે કરેલી એક ભૂલને પણ માફ નથી કરી શકતો. આખી જિંદગી યાદ રાખી રાખી એનાથી સંબંધ તોડીને રાખે ને માફ ન કરે. અને ભગવાન આપણા હજારો ભૂલોને માફ કરી દેતા હોય. પોતાની જિંદગી ભર કરેલી ભૂલોનું ભાન ન થવું એ જ માણસની સૌથી મોટી ભૂલ છે, કે પોતાની કરેલી ભૂલોનું ભાન ન થાય. માણસ હંમેશા બીજાની ભૂલો તો તરત, અને પોતાને માફે તુરંત કરી દે. બીજાની નાની ભૂલો હોય ને તો એને માફ ન કરે, પોતાની મોટી મોટી ભૂલો હા હવે નહીં કરીએ, બસ કહ્યું તો ખરા એકવાર, એમ કરીને મોટી ભૂલ પણ માફ. અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી એને યાદ અપાવે રાખે. ઘણી વાર લોકો એમ નથી કહેતા અમને બહુ યાદ રહેતું નથી. સાવ ખોટી વાત. 10 વર્ષ પહેલા કોઈએ તમારું અપમાન કર્યું હોય ને તો ટાઈમ, સ્થળ ને તારીખ સાથે યાદ હોય છે આપણને, કે એ દિવસે એને મારું ઇન્સલ્ટ કર્યું હતું. જેમ કહેતો ને મારી મેમરી, આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જે વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ છે ને
એ વસ્તુ આપણે ક્યારેય ભૂલતા નથી. મેમરી વીક નથી હોતી, ઇન્ટરેસ્ટ વીક. જે દિવસે આપણો ઇન્ટરેસ્ટ એમાં, ઘણી વાર લોકો અમને પણ કહે આપને બધાના નામ સાથે બધા કઈ રીતે યાદ રહે છે, આખી દુનિયામાં આપ જાઓ છો બધા યાદ રહે. મેં તો દરેકને મહત્તા આપીને મળો ને તો બધા યાદ રહે, પણ જો વધારાના માનો તો કોઈ યાદ ના રહે. ઘણી વાર ઉતાળમાં દીકરા બહુના નામે ભૂલી જાય લોકો, એવું થાય. ઘણી વાર ઉતાળો તેમે ભૂલી જવાય. મૂળ વાત એ છે, ઇન્ટરેસ્ટ જેમાં આપણો વધારે છે એ હંમેશા સ્મરણમાં રહેતું. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે પ્રભુ ભક્તો પર, ગોપીઓ તો માનતા રાખે છે ગિરિરાજજીને કે ગિરિરાજ બાબા ઠાકોરજી અમારા ઘરે પધારે તો કેવું સારું, અમારા મનોરથો પૂરા કરે તો કેવું સારું. આ ચૌર્ય લીલા એ તો ચિત્તચોરીની લીલા છે, યશની વધારનારી લીલા છે. પ્રભુનો યશ વધે છે. અરે સાધારણ પણ ચોરી થઈ હોય ને આપણા ઘરે તો આખો દિવસ ન વિચારી ક્યાંથી આવ્યો હશે, કોણ હશે, કેવું હશે, શું શું લઈ ગયો હશે. લૌકિકમાં પણ કેવું ચિત્ત એના મારે. તો ઠાકોરજી જેના ઘરે પધારે તો એની વસ્તુ નહીં, એનું મન ચોરવા માટે પધારે. એટલે ગોપીઓ તો આશા એવી પ્રતીક્ષા કરે. શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા, શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા, શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા, શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા. मेरे घर आया करो माखन चुराया करो, वो मेरे घर आया करो माखन चुराया करो. श्याम सुंदर वा छोटे छोटे कनुआ, श्याम सुंदर वा छोटे छोटे कनुआ. मेरे घर आया करो बंसी बजाया करो, वो मेरे घर आया करो बंसी बजाया करो. જે બોલાવશે એના ઘરે પ્રભુ પધારશે. છુમ છુમ નાચ હરત મેરો મનુવા, છુમ છુમ નાચ હરત મેરો મનોવા, છુમ છુમ નાચ હરત મેરો મનુવા, છુમ છુમ નાચ હરત મેરો મનોવા. मेरे घर आया करो रास रचाया करो, वो मेरे घर आया करो रास रचाया करो. श्याम सुंदर वा छोटे छोटे कनुआ, श्याम सुंदर वा छोटे छोटे कनुआ. मेरे घर आया करो माखन चुराया करो, वो मेरे घर आया करो माखन चुराया આ માખણ करो. ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે. આગળ એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા અને બ્રહ્માંડ ઘાટ ઉપર દાઉજી છે, સખાઓ છે, મૈયા દૂર વૃક્ષની તે છાંયડામાં બેઠા છે અને ખેલતા ખેલતા ઠાકોરજીએ માટીનો ગોળો બનાવ્યો અને ધીમે રહીને મુખમાં મૂકી લીધો. અને જ્યાં મુખમાં મૂક્યો ને જોઈ ગયા દાઉજી, લાલન तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा. દોડતા દોડતા આવ્યા, મૈયા મૈયા લાલન ને માટી ખાધી. અચ્છા હમણાં હું જોઉં છું. દોડતા દોડતા યશોદાજી આવ્યા, કહેવા લાગે લાલન શું કહે છે દાઉજી, તે માટી ખાધી? देखो झूठ मत बोलो लालन, तुमने मिट्टी खाई? और लालन बोले अंब नाहम बक्षितवान, भैया मैंने नहीं खाई. અહીંયા વિચારકો, આચાર્યો, મહાપુરુષો બધા ચર્ચામાં પડી જાય કે સત્ય વ્રત એવા પરમાત્મા અસત્ય બોલી શકે? મોઢામાં માટી મૂકી છે, બધાએ જોયું છે, છતાંય ખોટું કેમ બોલે છે? અને પરમાત્મા અસત્ય બોલે પરમાત્મા કહેવાય? ત્યારે અનેક અનેક અર્થો આચાર્યો કરે. એક અર્થ ઉપનિષદનો કર્યો, વાસ ઉપરણા સયુજા સખાય, કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, ખાટા મીઠા ફળ ખાય છે, સુખ દુઃખનો અનુભવ કરે છે અને એક પક્ષી દ્રષ્ટા ભાવે એને જોયા કરે છે. જે ઉપનિષદ એક ચિત્ર બતાવ્યું છે, એટલે કે ભોગતા છે જીવ છે અને દ્રષ્ટા છે પરમાત્મા છે. એટલે ભગવાન કહે છે નાહમ બક્ષિતવાન, એટલે કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એટલે પ્રભુ ખોટું નથી બોલી રહ્યા. એક અર્થ એમ કર્યો કે મૈયા એમ કે છે તે માટી ખાધી, એટલે કે મૈયા એમ કે છે કે આ વ્રજરજ માટી છે, એ તો વ્રજની રજ છે, મેં માટી નથી ખાધી, એ મેં તો વ્રજરજ પધરાવી છે.
એક અર્થ એમ કર્યો કે જયારે પૂછ્યું કે તે માટી ખાધી તો કે ના હમ બક્ષિતવાનમ, મેં માટી ખાધી નથી પણ ખવડાઈ છે. આશ્ચર્ય થાય, ખાઈને ખવડાઈ? તો કે જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી આવી ત્યારે બધા વ્રજવાસીઓના બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને પ્રભુ જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કરે છે ત્યારે વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ પૂતનામાંથી લાલન પ્રભુની અંદર જતા રહે. એટલે ત્યાં બહુવચન શબ્દ આવ્યો, પ્રાણૈ. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, અને પ્રાણૈ શબ્દ બધા જ પ્રાણ પરમાત્માની અંદર ગયા. એટલે વ્રજવાસીના બાળકોએ પ્રશ્ન કર્યો અને વિનંતી કરી પ્રભુને કે પ્રભુ, અમારો જન્મ બ્રજમાં થયો પણ બ્રજની મહત્તા તો વ્રજ રજથી છે, અને બ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો, અમને બ્રજરજનો આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજના બાળકોએ કરી ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને ખવડાવી. એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન, મેં નથી ખાધી. પ્રભુ સાચું બોલી રહ્યા છે, એમણે મોઢામાં તો મૂકી, ખાધી નથી પણ ખવડાવી છે. કારણ કે વ્રજની મહત્તા એના રજથી છે. અને ત્રણ કૃષ્ણની સાથે આ ત્રણ તત્વ હોય એ કૃષ્ણ કહેવાય. જેના હાથમાં વેણું, બાજુમાં ધેનું અને ચરણમાં રેણું હોય એ જ વ્રજનો વ્રજેશ છે. આ ત્રણ તત્વોથી કૃષ્ણ પૂર્ણ થાય છે. એટલે જ વ્રજમાં રજની મહત્તા વિશેષ રૂપે છે. વ્રજમાં આટલી રજો છે. એક, ઠાકોરજીના ચરણની રજ. બીજી, ગોપીના ચરણની રજ. કારણ કે ઉદ્ધવજી પણ જયારે વ્રજમાં ગયા ત્યારે ભગવાન ભગવાન કરતા ગયા તો ખરા, પાછા વળ્યા ત્યારે ગોપી ગોપી વંદે નંદ વજસ્ત્રીનામ પાદ રેણુમ અભિક્ષ્ણસઃ. ગોપીઓની વ્રજરજની વંદના કરતા કરતા પાછા આવ્યા છે. એટલે ગોપીઓની ચરણ રજ. ત્રીજી રજ છે વ્રજમાં જેની મહત્તા છે એ છે ગોરજ, ગાયોની ખુરરજ. જયારે ઠાકોરજી ગાયોની ખુરરજ થી મંડિત હોય છે ત્યારે શૃંગાર કર્યા હોય એના કરતા પણ વધારે સુંદર લાગે છે. એમ કહ્યું તો આ ત્રણ રજ વિશેષ રૂપે બ્રજમાં બિરાજમાન છે. તો આ રજ રજ મળે ક્યાં? તો કે પહેલું સ્થાન આજે પણ વ્રજમાં નિત્યની લીલા છે, રોજની લીલા છે. એટલે જ આપણા અષ્ટસખાના પદો તમે જુઓ, કોઈ પદ ભૂતકાળમાં છે કે ઠાકોરજી આમ ભોજન આરોગ્ય હતા, લીલા કરી હતી? દરેક કીર્તન અષ્ટસખાના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. કારણ શું? લીલા જુએ છે ને ગાય છે. આ રોજની લીલા છે. દેખો રી હરિ ભોજન ખાટ, આજ દધી મીઠો મદન ગોપાલ, બેઠે હરિ રાધે સંગ. બધી લીલા ચાલી રહી છે. બેઠા હતા એવું નથી, ખાધું હતું એમ નથી, કરી રહ્યા છે. લીલાઓ ચાલી રહી છે. તો જે ચર્ચા કરતો વ્રજરજ, પહેલી રજ આજે પણ યમુનાજીના તટ ઉપર. કારણ કે યમુનાજીમાં જલ કરતા પણ રજ અધિક છે. એમ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી પોતે કહે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યારે જલપાન કરો ને યમુનાજીનું, ત્યારે જળની સાથે બે વસ્તુનું પાન તમને મળે છે. જ્યારે યમુનાજીના જલપાન કર્યા, તમે યમુના પાન કર્યા, ત્યારે બે તત્વો તમારી ભીતર પ્રવેશ કરે છે. એક, જલની સાથે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલમાં ભળેલી ઠાકોરજીની ચરણની રજ. યમુનાજીના તટમાં જ્યારે જલપાન કરો ત્યારે એક તો રજ મળે, અને બીજું જ્યારે જલપાન યમુનાજીના પાન કરો ત્યારે બીજું પાન થાય, અને એ છે સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. સાક્ષાત રાસ સમય. પ્રભુ તો રસો વૈસા છે, રસ સિવાય કૃષ્ણમાં બીજું કાંઈ નથી. કૃષ્ણ તત્વ પ્રાકૃત નથી, મનુષ્ય આકારે છે પણ મનુષ્ય જેવો દેહ નથી, પાંચ તત્વનો બનેલો દેહ નથી. એ તો આનંદ માત્ર કરપાદ મુકોદરાદી સર્વાંગ આનંદમય છે. એટલે કે પ્રભુ લૌકિક અને પ્રાકૃત નથી. પ્રભુનું શરીર પ્રાકૃત નથી અને પ્રભુની ક્રિયાઓ લૌકિક નથી. આ બે વસ્તુ સમજવી નિતાંત આવશ્યક છે. અને એટલા માટે ઠાકોરજી રાસ કરી અને પોતાના શ્રમકણ ભગવદ રસમય શ્રમકણ જે મસ્તક પર આવે અને યમુનાજીમાં પધારે ત્યારે ભગવદ રસને શ્રી યમુનાજીમાં વહાવે છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી, 41 પદમાં કહીએ છીએ, એ બિંદુ સિંધુ થઈને વહે છે. ત્યારે ભગવત સ્વરૂપામૃતનું પાન કરવા જીવને મળે છે. આ બેના પાન એક સાથે થાય છે.
તો રજ ત્યાં ગિરિરાજજીની તરેટીમાં રજ, વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આજે પણ રોજ ઠાકોરજી પધારે છે. અને ત્રીજું વૃંદાવન. આ ત્રણેય સ્થાન રજ પ્રાપ્તિના સ્થાન છે. તો અહીંયા કહ્યું પ્રભુએ માટી ખાધી નથી, પણ વ્રજ ભક્તોને ખવડાવી છે વ્રજ રજ, અને એમનો ઉદ્ધાર કર્યો છે. યશોદાજીએ કહ્યું તો મુખ ખોલ લાલન, અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન પ્રભુના મુખમાં થયા. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારતવર્ષમાં વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને બ્રહ્માંડ ઘાટમાં ઉભેલા પોતાને યશોદાજીએ જોયા. અને જ્યાં જોયા ચકિત થઈ ગયા, ભ્રમિત થઈ ગયા કે અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાળક, મારો લાલન એ બાળક નહીં, સાક્ષાત ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં કેટલા પાપ કર્યા છે. આને વઢી છું, આને માર્યો છે, અને ભૂખ્યો રાખ્યો છે. મેં કેટલા અપરાધો મેં તો કર્યા. અરે આને તો સોનાના સિંહાસનમાં પધરાવીને આની તો પૂજા કરવી જોઈએ. અને જ્યારે આ વિચાર આવ્યો યશોદાજીને, ત્યારે પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. જ્યાં સેવાનું સુખ લેવા માટે હું આવ્યો છું, ત્યાં મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. અને આમ વિચાર કરી ઠાકોરજીને થયું કે પૂજા તો દુનિયા મારી કરે. જો બે માર્ગ આપણે ત્યાં છે ને, મર્યાદા માર્ગમાં ષોડશોપચાર, પંચોપચાર પૂજા કરતા હોય, મંત્ર દ્વારા પૂજન કરવામાં આવે, આહવાનથી લઈને વિસર્જન સુધીની પૂજા થાય. જ્યાં દેવતા હોય ત્યાં પૂજા, જ્યાં સ્વરૂપ હોય ત્યાં સેવા થાય. પુષ્ટિ માર્ગમાં દેવતા રૂપે ભગવાન નથી, સ્વરૂપ રૂપે છે, સાક્ષાત રૂપે છે. પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ તમે સેવા પધરાવો ત્યારે પ્રભુને પ્રગટ જાણીને સેવા કરો, આ સાક્ષાત છે. એટલે આપણે ત્યાં તો પ્રભુ આગળ ક્યારે એ વિનંતી પણ નથી કરતા કે પ્રભુ ક્યારે દર્શન આપશો. તો ઠાકોરજી કે આપી રહ્યો છે કોણ છે? એટલે કે તું એમ કે છે કે હું ભગવાન નથી, ક્યાંક આકાશમાંથી આવવાના છે. અને જેની સેવા કરો છો એને જ ભગવાન માનો નહીં તો ફલ ફલિત હોય, ફલરૂપ જાણે. એને ફલરૂપ જાણો તો ફલ આપે. આપણે ત્યાં તો એની પણ મનાઈ છે, તમે જેની સેવા કરો છો એ જ તમારા પર કૃપા કરવાના છે. એને સાક્ષાત જાણો, એને પ્રગટ જાણો, પ્રગટ જાણીને સેવા કરો. અને બીજું એને સુકોમલ જાણીને સેવા કરો, જે અતિ કોમળ છે. અને એટલા માટે સેવાનો વિવેક આપણે ત્યાં છે. કઈ રીતે મંગળા કરાવાય, કઈ રીતે પોડાવાય, કઈ રીતે જગાવાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે શૃંગાર કરાવાય, સ્નાન કર, આ બધાનો વિવેક છે. ઘણી વાર લોકો શૃંગાર કરાવે ને તો ઠાકોરજીને યોગના બધા આસનો કરાવે ને, આમ કરે ને આમ કરે ને આમ કરે, અને નુપુર ધરાવાય તો શીર્ષાસન કરાવી નાખે. પ્રભુને તો એમ થાય શૃંગારનો સમય એટલે યોગના ક્લાસીસ સ્ટાર્ટ હવે, એમને તો એમ થાય અરે પ્રભુ સીધા રહેવા જોઈએ. પ્રભુને બહુ આમ એ રીતે વિચલિત ન કરાય. શૃંગાર ધરાવાતા આપણને આવડવું જોઈએ, કઈ રીતે પ્રભુને પધરાવાય. ઘણા તો આમ ડોકથી પકડીને આપે, મારા લાલન આ કોઈ ખીલોનો છે, ડોકથી પકડીને આપે. એને કઈ રીતે પધરાવાય, કઈ રીતે પકડાય, કઈ રીતે પોઢાવાય, ઝાંપીજી કઈ રીતે કરાય. ઘણી વાર તો લોકો ઝાંપીજીમાં ઠાકોરજી લઈને આવે ને આમ ખોલીએ તો કાંઈ ના હોય, પછી ગાદી નીચેથી લાલન નીકળે. અરે કઈ રીતે તકિયા ગોઠવવા, કઈ રીતે એમને ઓઢાડવાના, દરેકનો પ્રકાર છે. કઈ રીતે ઝારીજી પધરાવી, બંટા ધરવા, ભોગ કઈ રીતે ધરવા, ભોગ સરાવવા કઈ રીતે, આ બધાનો એક પ્રકાર છે. અને પુષ્ટિમાર્ગી પ્રકાર એટલે યશોદાજી અને વ્રજભક્તોનો પ્રકાર. રીત અને પ્રીત વ્રજજન કી. મને આવું ફાવે, મને આવું ગમે એટલે હું આવું કરું, એ યોગ્ય પ્રકાર નથી. મારા લાલનને શું ગમે છે, મારા લાલનને શું ભાવે છે, એ રીતે સેવા કરવી, એ પુષ્ટિમાર્ગી સેવાનો પ્રકાર છે. અને એ પ્રકારથી જ પ્રભુને લાલ લડાવાય. અને એટલા માટે રીત અને પ્રીત આ બંને મહત્વની છે. એક વાક્ય આપણા બધાને બહુ જ છેતર્યા છે, અને આપણે આપણી જાતને છેતર્યા. અને એ મહાવાક્ય વૈષ્ણવનું શું છે? પ્રભુ તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને આ વાક્યનો તો જે દુરુપયોગ આપણે કરીએ છીએ, જે ના કરવું હોય, પ્રભુ તો ભાવ. અને બીજું એક મહાવાક્ય છે લોકોનું બધાનું, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે આ બધું કરવાની શું જરૂર છે? અરે તું કે છે દિલ ચોખ્ખું, પાડોશીને પૂછ તો ખબર પડે કે આના જેવો બીજો કોઈ નથી. આપણે જ આપણી જાતને આપણું દિલ ચોખ્ખું છે એટલે ગમે તે કરો એટલે ચાલે એમ. એટલે તમારે કાંઈ કરવાની કોણે કહ્યું દિલ ચોખ્ખું એટલે પરમ સિદ્ધ થઈ ગયા? દિલની પવિત્રતા એ તો પહેલું ડગલું છે.
કરવાનું તો હવે છે. અરે ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી તારું મન પવિત્ર નથી થયું. મન પવિત્ર થવું ને વિશુદ્ધ થવું એ કોઈ પરમ સિદ્ધિ થોડી છે. મનને બગડતા 1 સેકન્ડ લાગે છે. અત્યારે આ સેકન્ડે મારું મન પવિત્ર છે. જેના જેના હવે સાચવી લેજો. તો મન અત્યારે પવિત્ર હોય એ આ સેકન્ડે છે. બીજી સેકન્ડે મન શું વિચારશે કોને ખબર. એટલા માટે ખૂબ સાવધાન રહેવાની. એટલે ક્યારે આ બધું કહીને પોતાની જાતને છેતરવી નહીં. મન પવિત્ર છે એટલે ગમે તે કરો એ ચાલે, કોણે કહ્યું? કાંઈ ન કરો તો ચાલે, કોણે કહ્યું? રિસ્પેક્ટ ધ પ્રોસેસ. ધર્મમાં વિધિની બહુ મહત્તા છે. પહેલા શું કરાય, કઈ રીતે કરાય, કેમ કરવું જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. એમ સ્પષ્ટ ભગવદ આજ્ઞા છે કે શાસ્ત્ર વિધિને જાણી અને પછી સેવા પૂજા ધર્મનો વિવેક કરવો જોઈએ. એટલે શાસ્ત્ર આજ્ઞાને જાણવી નિતાંત આવશ્યક છે. એટલે ક્યારે પણ મનોકલ્પિત રીતે સેવા નહીં કરવી. એને શિક્ષાપત્રમાં હરિરાયજીએ દોષ કર્યો છે. લીલા સર્વા ક્રમાગતા, ક્રમ અનુસાર ભગવત સેવા કરવી. મંગળાનો ભાવ, શૃંગારનો ભાવ, રાજભોગનો ભાવ, ઉત્તાપનનો ભાવ, આખો આપણે ત્યાં સેવા ક્રમ શું છે? ખાલી ભોગ ધરવા ટેરો લેવો થોડી છે. પણ વ્રજમાં ઠાકોરજી જે રીતે નંદાલયમાં બિરાજતા અને વ્રજભક્તો જે રીતે એમને લાડ લડાવતા, જે રીતે સેવા કરતા, એ ભાવના ઘરમાં કરતા કરતા એ વ્રજભક્તોના આનંદને અનુભવ કરવો.